પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા કાર્યક્રમમાં આપણે શીખ્યા કે 10 આજ્ઞાઓ ઉદ્ધારના માર્ગ તરીકે આપવામાં આવી નહોતી, પરંતુ ઈશ્વરના સંપૂર્ણ ન્યાયી ધોરણ તરીકે આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં આપણે નિર્ગમન 21 અને 22 અધ્યાયનો અભ્યાસ કરીશું. તેમાં ઈશ્વર સમાજ વિરુદ્ધના વિવિધ અપરાધો સંબંધિત વ્યવહારિક નિયમો આપે છે. આ નિયમો ન્યાય, જવાબદારી, દયા અને માનવ જીવનના રક્ષણ પ્રત્યે ઈશ્વરની ચિંતાને પ્રગટ કરે છે. તે દર્શાવે છે કે સાચું ન્યાયપણું માત્ર ઈશ્વર સાથેના આપણા સંબંધને જ નહીં, પરંતુ આપણે અન્ય લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તેને પણ અસર કરે છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, નિર્ગમન 21મા અધ્યાયમાં આપણને સામાજિક કાયદા આપવામાં આવ્યા છે. તે સમયે નિયમનો આ ભાગ મહત્વનો હતો, કારણ કે ઇસરાયેલીઓ મિસર દેશમાં ગુલામ હતા. નિર્ગમન 21 અને તેની પહેલી અને બીજી કલમ જણાવે છે, અને તારે જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા તે આ છે: જો તું કોઈ હિબ્રુ દાસ ખરીદે તો તે 6 વર્ષ સુધી ચાકરી કરે, અને 7મે વર્ષે તે એમને એમ છૂટી જાય. મિત્રો, આ 2 કલમો સ્પષ્ટ જણાવે છે કે ઇસરાયેલીઓ પોતાના કોઈ ભાઈને કાયમ માટે ગુલામ બનાવી શકે નહીં. આવો 3 થી 6 કલમ વાંચીએ. અને જો તે છડો આવ્યો હોય તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય તો તેની સાથે તેની સ્ત્રી પણ છૂટે. અને જો તેના શેઠે તેને સ્ત્રી કરાવી આપી હોય ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયા હોય તો તે સ્ત્રી તથા તેના છોકરા તેના શેઠના થાય ને પેલો એકલો છૂટે. પણ જો તે દાસ સ્પષ્ટ કહે કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારા છોકરાને ચાહું છું, મારે તો છૂટવું નથી, તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય ને તે તેને દ્વાર પાસે કે બારસાક પાસે લાવે, અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે, એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય. મિત્રો, આ નોંધપાત્ર કાયદો જણાવે છે કે જો કોઈ માણસ ગુલામ હોય તો 7 વર્ષ પછી તે છૂટો થઈ શકે છે. જ્યારે તે ગુલામ તરીકે આવ્યો ત્યારે લગ્ન કરેલો હોય તો તે તેની પત્નીને સાથે લઈ જઈ શકે છે. પણ જો ગુલામીમાં જ તેના લગ્ન થયા હોય, એટલે કે તેણે તેના શેઠની ગુલામ બનેલી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યું હોય, તો 7 વર્ષ પછી તે પોતે છૂટો થઈ શકે, પણ તેની પત્ની તેના શેઠની જ માલિકી રહેશે. તે પોતે મુક્ત થશે, પણ તેની પત્ની નહીં. પણ જો તેને તેની પત્ની અને તેના બાળકો અને શેઠ પર પ્રેમ હશે તો તે પોતાની ઈચ્છાથી શેઠનો ગુલામ બની રહેવાનો નિર્ણય કરી શકે છે. વળી તે પોતાના શેઠની કાયમી ગુલામી કરશે. તેની નિશાની રાખવા તેનો શેઠ તેના કાનની બુટ્ટી આરથી વીંધશે. મિત્રો, અહીં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સુંદર ચિત્ર જોવા મળે છે. તે આ પૃથ્વી પર આવ્યા અને આપણી જેમ માણસ બન્યા, અને આપણે સર્વ તો પાપના ગુલામ હતા. તે આપણને મુક્ત કરી શક્યા હોત અને સ્વર્ગે પાછા જઈ શક્યા હોત. તે પોતે ઈશ્વર હોવાથી મૃત્યુના માર્ગેથી પસાર થવાનું ટાળી શક્યા હોત. તેમણે વધસ્તંભે મરણ પામવાની જરૂર ન હતી, પણ તે ખુશીથી પૃથ્વી પર આવ્યા અને મનુષ્ય દેહમાં રહ્યા. ફિલિપી 2 અને 7 અને 8મી કલમ જણાવે છે, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને
હા, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. મિત્રો, ગીતશાસ્ત્ર 40:6-8 જણાવે છે, તને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, તે મારા કાન ઉઘાડ્યા છે, દહનાર્પણ તથા પાપાર્થાર્પણ તે માગ્યા નથી. તેથી મેં કહ્યું, જો હું આવ્યો છું, પુસ્તકમાં મારે વિશે લખેલું છે કે હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. તારો નિયમ મારા હૃદયમાં છે. મિત્રો, આ ફકરો ખ્રિસ્તને સૂચવે છે, કેમ કે જ્યારે આપણા પ્રભુ આ પૃથ્વી પર આવ્યા ત્યારે તે વચન પૂર્ણ થયું. હિબ્રુઓનો લેખક 10મા અધ્યાયની 5-9 કલમમાં લખે છે, એ માટે જગતમાં આવતા જ તે કહે છે, તેમ બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહનાર્પણથી તથા પાપાર્થાર્પણથી તું કંઈ પ્રસન્ન થતો નથી. ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેણે કહ્યું, બલિદાનો, અર્પણો તથા દહનાર્પણ તથા પાપાર્થાર્પણ જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે, તેઓની તે ઈચ્છા રાખી નહીં, ને તેઓથી તું પ્રસન્ન થતો નહોતો. ત્યારે તેણે કહ્યું, જો તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. બીજાને સ્થાપવા સારું પહેલાંને તે રદ કરે છે. પ્રિય મિત્રો, ખ્રિસ્તને પોતાના ભાઈઓ સરખા કરવામાં આવ્યા. તેઓ મર્યા વગર પૃથ્વી છોડીને જઈ શક્યા હોત, પણ તેમણે કહ્યું, હું મારી કન્યાને ચાહું છું, હું પાપીને ચાહું છું. તેથી મૃત્યુ પામતા સુધી તે આધીન રહ્યા. મૃત્યુ પામતા સુધી વધસ્તંભના મરણને તે આધીન થયા, જેથી તે આપણને પાપની ગુલામીમાંથી છોડાવી લે. ખ્રિસ્તનું આ કેવું અજાયબ ચિત્ર છે, જે 10 આજ્ઞાઓ આપ્યા પછી અહીં યોગ્ય રીતે મૂકવામાં આવ્યું છે. હવે 12મી કલમ જોઈએ. જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે તે નિશ્ચય માર્યો જાય. આ કલમ મોતની સજાનો આધાર છે. કેટલાક લોકો માને છે કે તું ખૂન ન કર. તેનો અર્થ એ થાય છે કે અધિકારીને પણ મોતની સજા કરવાનો હક નથી. તેમ છતાં ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાને કોઈ પણ ખૂનીને મારી નાખવાની આજ્ઞા આપી છે. 13મી કલમ કહે છે, પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં દેવ કોઈને સોંપે, તો તેને નાસી જવા સારું એક જગા હું તારે માટે ઠરાવીશ. મિત્રો, આખા પેલેસ્ટાઈન દેશમાં 6 આશ્રયનગરો તૈયાર કરવામાં આવ્યા હતા. આ નગરો સરળતાથી પહોંચાય તેવા સ્થાનોમાં સ્થાપવામાં આવેલા હતા, જેથી જેના પર માનવ હિંસાનો આરોપ હોય તે આશ્રયનગરમાં નાસી જઈને તેની બાબતનો નિવેડો આવે ત્યાં સુધી રહે. મિત્રો, આવનારા દિવસોમાં આપણે આ આશ્રયનગરો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, 14મી કલમ વાંચીએ. અને જો કોઈ માણસ જાણી જોઈને પોતાના પડોશી પર ધસી પડીને તેને કપટથી મારી નાખે, તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો. જો કોઈ માણસ જાણી જોઈને ખૂન કરે તો તેને મારી નાખવાની સજા હતી. જો કોઈ માણસ પોતાના બચાવ કરવા જતાં સ્વ બચાવમાં કોઈને મારી નાખે, તેનો કોઈ ઈરાદો ના હોય, તો તેને મોતની સજા ન થાય. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 15મી કલમ વાંચીએ. અને જે કોઈ પોતાના બાપને કે પોતાની માને મારે તે નિશ્ચય માર્યો જાય. મિત્રો, આ તો કુટુંબ માટે ઈશ્વરનું રક્ષણ બતાવે છે. મિત્રો, 16મી કલમમાં લખ્યું છે, અને જે કોઈ ચોરીથી મનુષ્ય હરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નિશ્ચય માર્યો જાય. મિત્રો, ઈશ્વરને ગુલામી બિલકુલ મંજૂર નથી.
હકીકતમાં તે તેને દોષિત ઠરાવે છે. મિત્રો, તે દિવસોમાં તે વ્યવસ્થા હતી, પણ ઈશ્વર તેનો વ્યવહાર કરતા હતા. હવે 17 થી 19 કલમ વાંચીએ. અને જે કોઈ પોતાના બાપને કે પોતાની માને શાપ દે તે નિશ્ચય માર્યો જાય. અને જો કોઈ માણસો ટંટો કરતા હોય ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્કીથી એવો મારે કે તે મરી જાય નહીં પણ ખાટલે પડે, અને જો તે પાછો ઉઠે ને લાકડીએ ટેકીને હરફર કરી શકે તો તેને મારનાર છૂટી જાય. કેવળ એ તેના વખતની નુકસાની ભરી આપે ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે. વહાલા મિત્રો, બીજા શબ્દોમાં જે વ્યક્તિ સામેની વ્યક્તિને થયેલ ઈજા માટે જવાબદાર છે તેણે ઈજા પામેલાને વળતર આપવું જોઈએ, એટલે તેનો સમય અને વૈદ્યકીય સારવારનો ખર્ચ. આ અધ્યાયમાં આ બધા નિયમો તથા અન્ય નિયમો જ રજૂ થયા છે. તે આપણા આજના કાયદાઓના આધાર છે. મિત્રો, તેઓ નિયમોનો મૂળ આધાર રચે છે અને સંસ્કારી પ્રજાને મજબૂત થવા જે જરૂરી છે તે કાયદાનું નિયમન કરે છે. 24 અને 25મી કલમ તેનો સારાંશ બતાવે છે. આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ, બાળવાને બદલે બાળવું, ઘાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો ભરી આપવા. મિત્રો, બીજા શબ્દોમાં આ 2 કલમો બદલો વાળવાના નિયમો દર્શાવે છે. માનવ જીવન અને મિલકત માટે નિયમ જાળવવો હોય અને વ્યવસ્થા અને સંરક્ષણ જાળવવા હોય તો નિયમો લાગુ પાડવા જોઈએ. પ્રભુનો આભાર કે આપણા ઉદ્ધાર માટે આપણને નિયમ પાલન પર આધાર રાખવો પડતો નથી. આપણે બચી જઈએ, ઉદ્ધાર પામીએ, માટે આપણા પર દયા દર્શાવવા માટે એક જણ છે, તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હવે આપણે અધ્યાય 22માં આગળ વધીએ. તેમાં મિલકતના હક અને માનવતા વિરુદ્ધના અપરાધ વિશે નિયમ આપવામાં આવ્યો છે. મિત્રો, આજે કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે, ખરું શું છે અને ખોટું શું છે? કોઈક કહે છે કે ખરું અને ખોટું એકબીજા સાથે સંબંધિત છે. પણ મિત્રો, રસિક વાત એ છે કે ઈશ્વરના ધોરણે એક સમાજ ઉપજાવ્યો છે જેમાં નિયમ અને ન્યાયનું એક માપ છે. 21 થી 24 અધ્યાયોમાં જે નિયમો આપવામાં આવ્યા છે તે રોજિંદા જીવન વ્યવહારોને લગતા છે. કદાચ તે વાંચતા કંટાળો આવે અને જાણે કોઈ કાયદાના પુસ્તકને વાંચવા જેવું લાગે. તેમ છતાં મોટા ભાગના આપણા કાયદા આ સૂચનાઓ પર આધારિત છે. મિત્રો, મને આનંદ છે કે પ્રભુનું વચન જણાવે છે, તું ખૂન ન કર. તે મને અને મારા કુટુંબને સુરક્ષા પૂરી પાડે છે. બાઇબલ આ કહે છે, માટે હું ખુશ છું. તું ચોરી ન કર. મારી પાસે જે થોડી મિલકત છે તેને તે રક્ષે છે. મિત્રો, આ નિયમો સમાજની વ્યવસ્થા અને કાયદા માટે આધાર છે. તો મિત્રો, આવો નિર્ગમન 22 અને તેની પહેલી કલમમાં શું લખ્યું છે તે વાંચીએ. જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે તો તે એક બળદને બદલે 5 બળદને અને એક ઘેટાને બદલે 4 ઘેટા આપે. વાલા દર્શક મિત્રો, જો કે નવા કરારમાં જાખીએ આ સિદ્ધાંત દર્શાવ્યો હતો, જે લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 8મી કલમ જણાવે છે. જાખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું, અને જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપીશ. વાલાઓ, શા માટે તેણે 4 ગણું કહ્યું? તે મૂસાના નિયમશાસ્ત્રને દર્શાવી રહ્યો હતો. આજનો આપણો કાયદો કહે છે કે જો તમે કોઈની સંપત્તિનો નાશ કરો તો તમારે તેનું નુકસાન ભરી આપવું જોઈએ. જ્યારે આપણે બીજા કોઈની મિલકતને નુકસાન કરીએ કે નાશ કરીએ ત્યારે સમાજ માંગણી કરે છે કે આપણે તેની કિંમત જે થાય તે ભરપાઈ કરી આપીએ. 4 ગણું ભરપાઈ કરી આપવાનો ઈશ્વરનો નિયમ
માનવી સ્વભાવ મુજબ બધું સારો છે? જો આપણે નુકસાન કરેલું 4 ગણું ભરપાઈ કરી આપવાનું હોય તો આપણે વધુ કાળજી રાખીશું. માનવી સ્વભાવ હંમેશા સરખો જ હોય છે અને ઈશ્વર પણ હંમેશ એના એ જ છે. માણસને માટે જે શ્રેષ્ઠ છે તેના આધારે ઈશ્વર માણસ સાથે વ્યવહાર કરે છે. બીજી કલમમાં લખ્યું છે, જો કોઈ ચોર ખાતર પાડતા પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય તો તે ખૂન કર્યું ગણાય નહીં. આ કાયદો આપણને સ્વરક્ષણનો હક આપે છે. વહાલા દર્શકો, એકવાર એક માણસના ઘરમાં એક ચોર પેઠો અને તે ઘર માલિકે તેને પકડીને માર માર્યો. તે ચોરે ઘરના માલિક પર લાખો રૂપિયાનો દાવો કરી કેસ માંડ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો અને તે ચોરને ન્યાયાધીશે ન્યાય આપીને એ આધારે જીતાડ્યો કે મકાન માલિકને તેને મારવાનો હક નથી. આ નુકસાન ભરપાઈ કરવા માલિકને પોતાની મિલકત વેચી દેવી પડી. ખરેખર તો પેલા ચોરની વિરુદ્ધ કોઈ ન્યાયનો નિર્ણય ના લેવાયો. વાલા દર્શક મિત્રો, આપણા સમયમાં પણ નિર્દોષ લોકોના હકને ભોગે દોષિત લોકના હક સાચવવા પર ભાર મુકાય છે. મિત્રો, ઈશ્વરનો નિયમ માણસની મિલકત અને તેનું ઘર મકાન સાચવે છે. આ નિયમ સિદ્ધાંત હેઠળ પોતાની મિલકતના રક્ષણ માટે ન્યાયી ઠરાવાય છે. તેની મિલકત જ નહીં પણ તેના કુટુંબ અને સગાવાલાને પણ રક્ષણ આપવામાં આવે છે. મિત્રો, ઈશ્વરના નિયમો સમાજનો કાયદો અને વ્યવસ્થા જાળવવા પાયા સમાન છે. જો માનવ જાત નિર્ગમનના પુસ્તકમાં આપેલા ઈશ્વરના સામાજિક કાયદા કાનૂન પાળતી આવી હોત તો આજે સામાજિક મુશ્કેલીઓ ન હોત. પણ આજે પવિત્ર પુસ્તક બાઇબલની પાશ્ચાત્ય ભૂમિકાવાળા કાયદાનું પાલન કરાવનારા આપણી પાસે નથી. તેથી મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. મિત્રો, ત્રીજી કલમ જુઓ. જો સૂર્ય ઉગ્યા પછી તેને મારે તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની ચોર ભરી આપે અને જો તે છેક કંગાલ હોય તો તેની ચોરીને લીધે પોતે વેચાઈ જાય. મિત્રો, જો માણસ ચોરી કરે તો તેણે ચોરેલી વસ્તુ માટે ભરપાઈ કરી આપવી પડે. એટલે સુધી કે રકમ ભરપાઈ કરવા તેણે મજૂર કે ગુલામ તરીકે વેચાઈ જવું પડે. 5મી કલમ વાંચીએ. જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાળી ભીલાડી દે એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાળીની ઉત્તમ ઉપજમાંથી પેલાને નુકસાની ભરી આપે. મિત્રો, જો કોઈ માણસના ઢોર બીજાના ખેતરમાં ચરી ખાય અને ખેતીને નુકસાન કરે તો તેણે તે ભરી આપવું પડે. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, જો આગ સળગી ઉઠીને ઝાંખરાને ઝડપે અને તેથી કોઈના અનાજના ઓઘા અથવા ઊભું ધાન્ય અથવા ખેતર બળી જાય તો આગ સળગાવનાર નિશ્ચય નુકસાની ભરી આપે. ભલા મિત્રો, આ વ્યવહારિક નિયમ છે જે આપણને શું કરવું તે જણાવે છે. પૃથ્વી પર માનવ જાતના કલ્યાણ માટે તે બીજો એક મૂળ સિદ્ધાંત છે. મિત્રો, ઈશ્વરે આ મૂસાનું નિયમશાસ્ત્ર ઇઝરાયલ પ્રજાને આપીને વિશ્વની સર્વ પ્રજાઓ માટે તેમને નમૂનો બનાવ્યા છે. હવે 16મી કલમ વાંચીએ. અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે તો તે તેને પલ્લું આપીને પરણે. મિત્રો, બીજા શબ્દોમાં જો કોઈ માણસ કોઈ છોકરી પર બળાત્કાર કરે તો તેને તેની સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે. આજે તો આ બધું બદલાઈ ગયું છે, ખરું ને? મિત્રો, 17મી કલમ કહે છે, જો તેનો બાપ તેને તેની જોડે પરણાવવાને ઇનકાર કરે તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે. મિત્રો, જો તેના પિતા પોતાની પુત્રીના તેની સાથે લગ્ન થાય તે માટે સંમત ના હોય
તો તે બળાત્કાર કરનારે તેના કૃત્ય માટે જે શિક્ષાત્મક દંડ હોય તે તેણે ભરી આપવો પડે. 18મી કલમ કહે છે, તું જાદુગરેણને જીવતી રહેવા ન દે. મિત્રો, આજે કેટલાક દેશોમાં શૈતાનની અને અલૌકિક બાબતોની ભક્તિ થઈ રહી છે. હાલમાં તે વધી રહ્યું છે. આપણે પુનર્નિયમના અભ્યાસ વખતે તે વિશે વધુ વાત કરીશું. કલમ 19 જણાવે છે, જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નિશ્ચય માર્યો જાય. મિત્રો, પશુ સાથે જાતીય સંબંધ દર્શાવે છે કે માનવ જાત કેટલી નીચ બની રહી છે. શા માટે ઈશ્વરે આ નિયમ બનાવ્યો? કેમ કે તેવું બની રહ્યું હતું. આજે આપણા કહેવાતા બુદ્ધિશાળી સમાજમાં પણ આવી વાતો જોવા મળે છે. કલમ 20 વાંચીએ. એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારનો પૂરો સંહાર કરાય. મિત્રો, આ સૌથી ગંભીર શિક્ષા હતી. જો તેનું પાલન થતું આવ્યું હોત તો આજે આપણને વધુ સારો સમાજ મળ્યો હોત. યહોવા સિવાય અન્ય દેવોને યજ્ઞ કરનારનો તદ્દન નાશ કરવો, તેમાં ઈશ્વર યહોવા કઠણ લાગે. પણ જો તમને કેન્સર થયું હોય તો તમારે તેને દૂર કરવું પડે. વાલા દર્શક મિત્રો, આ આજ્ઞા ઇઝરાયલ પ્રજાને માટે હતી. ઈશ્વર તે જ આપણને જણાવે છે. 21મી કલમ જુઓ. અને તું પરદેશીને હેરાન ન કર ને તેના પર જુલમ ન કર, કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા. આ તો એક સારા પડોશીની રીતભાત ઈશ્વર શીખવે છે. 22મી કલમ કહે છે, તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. ભલા મિત્રો, જ્હોન વેસ્લી દ્વારા શરૂ થયેલ મેથોડિસ્ટ ચર્ચની આત્મિક જાગૃતિ પછી પશ્ચિમના દેશોમાં બાળમજૂરીના કાયદાઓની શરૂઆત થઈ. મિત્રો, માનવ જાતને આશીર્વાદ આપનાર દરેક મહાન ચળવળ પાછળ ઈશ્વરના પવિત્ર વચનનો આધાર રહેલો છે. અનાથ બાળક વિશે શું અનાથ આશ્રમો નાસ્તિક દેશોમાં શરૂ થયા કે પછી ખ્રિસ્તી અસર નીચેના દેશોમાં શરૂ થયા? કલમ 23 અને 24 જણાવે છે, જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે ને જો તેઓ મને જરા પણ પોકારશે તો હું નિશ્ચય તેમનો પોકાર સાંભળીશ અને મારો ક્રોધ તપી ઉઠશે ને હું તમને તલવારથી મારી નાખીશ અને તમારી સ્ત્રીઓ, વિધવાઓ તથા તમારા છોકરા અનાથ થશે. મિત્રો, હું માનું છું કે ઈશ્વર નિરાધારનું રક્ષણ કરે છે. તેથી જેઓએ ગરીબ અને જરૂરિયાતવાળાઓ પ્રત્યે ખરાબ વર્તન કર્યું છે તેઓ માટે મોટી શિક્ષા આપવામાં આવી છે. 25મી કલમ જણાવે છે, તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા ને તેને માથે તું વ્યાજ ન ચઢાવ. મિત્રો, જો કોઈ વ્યક્તિ બીજાને ઉછીના નાણાં આપે તો તેણે વ્યાજ લેવાનું નથી. ઈશ્વર કહે છે કે બીજાઓનો લાભ ઉઠાવવો તે ખોટું છે. કલમ 28 કહે છે, ન્યાયાધીશોની નિંદા ન કર. મિત્રો, આ ઈશ્વરના કેટલાક નિયમો છે અને નિર્ગમન 23માં વધારે નિયમો આપવામાં આવ્યા છે. તે વિશે આપણે હવે પછીના અભ્યાસમાં જોઈશું. વારું મિત્રો, મારો સમય પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો.
ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં. પ્રિય મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને ગમ્યો હશે. આજના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે ઈશ્વરનું ન્યાયપણું નિર્બળ તથા જરૂરિયાતમંદ લોકોના રક્ષણ પ્રત્યે ઈશ્વરની ચિંતાને પ્રગટ કરે છે. ઈશ્વરના નિયમો આપણને યાદ અપાવે છે કે ઈશ્વર માનવ જીવનને અને વ્યક્તિગત જવાબદારીને ખૂબ મૂલ્યવાન ગણે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ નિયમો ઈશ્વરના પવિત્ર સ્વભાવને પ્રગટ કરે છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતા તેમની કૃપા અને ઉદ્ધારની આપણી જરૂરિયાત દર્શાવે છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના શાસ્ત્ર પાઠમાં કોની નિંદા ન કરવાનું કહેવામાં આવ્યું છે? એ અધિકારી, બી ધર્મગુરુ, સી મિત્રો, ડી ન્યાયાધીશો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી ચોરી ન કર. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આપનો જવાબ અમને જલ્દીથી મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર જરૂરથી મોકલશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.